Shri R.H. Kotak Primary School, Standard 8, English, Unit 1. I will be that. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 6 અને 7 કમ્પ્લીટ કરી છે. એની અંદર મેં તમને મોડેલ વર્બ્સ કરાવ્યા છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ. શુડ એટલે શકવું, જોઈએ, એનો મતલબ એવી રીતે આપણે કરેલો હતો. પછી મેં એટલે આવી શકું, પરવાનગી માંગવા કે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે. ત્યાર પછી આપણે માઇટનો ઉપયોગ પણ શીખી ગયા છીએ. અને હવે અત્યારે તમારે જે એક્ટિવિટી શીખવાની છે, એક્ટિવિટી 8, એની અંદર તમારે એક નવો પ્રયોગ શીખવાનો છે, મસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 8 એનું આપણે પહેલાં સૂચના વાંચી લઈએ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. જે પ્રમાણેની પરિસ્થિતિ આપેલી હોય, પહેલાં આપણે વાક્ય વાંચીને પછી એની અંદર પરિસ્થિતિ પ્રમાણે આપણે એની અંદર ફેરફાર કરવાનો છે. અહીં તમને 2 એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ પહેલાં બરાબર સમજી લ્યો, એટલે તમને આગળ વાંધો ન આવે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તમારી એક્ઝામ 11 વાગે ચાલુ થવાની છે, એટલે તમારે 10:45 પહેલાં ત્યાં પહોંચી જવું જોઈએ. હવે મસ્ટ આપણે શીખવાનું છે. મસ્ટ એટલે ફરજ, અથવા તમારે નિયમ તોડવા ના જોઈએ, આમ કરવું જ જોઈએ, એના વિશે છે. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તમારે 10:45 પહેલાં સ્કૂલે પહોંચવું જ જોઈએ. 10:45 સુધીમાં તો લાસ્ટ એમ, બરાબર. બીજું છે, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ એટ 7 PM. ઇટ ઇઝ 6:15 PM. 6:50 થઈ ગઈ છે અને 7 વાગે ગુજરાત એક્સપ્રેસ આવે છે. તો શું કરવાનું? યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તમારે ટ્રેનને જો પકડવી હોય તો તમારે ઝડપથી જ ચાલવું પડશે. ઓકે, આ રીતે આપણે 10 વાક્ય બનાવવાના છે. પહેલાંથી 2 એક્ઝામ્પલ આપેલા છે, ત્યાર પછીના 10 વાક્ય આપણે શીખવાના છે. ચલો જોઈએ 10 વાક્ય. પહેલું વાક્ય છે, આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ. આઈ ડોન્ટ હેવ અનધર કી. મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે, મારી પાસે બીજી ચાવી નથી. તો શું કરવાનું? તો તમારે ગોતવી જ પડે. બીજી ચાવી ન હોય તો શું થાય? તો આપણે એનો જવાબ લખશું, આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. બરાબર. બીજું વાક્ય છે, ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આજે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનો છેલ્લો દિવસ છે. તો કપાઈ ન જાય એટલા માટે તમારે આજે ને આજે બિલ પે કરવું જ પડે. તો આપણે લખશું, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. બરાબર. ત્રીજું વાક્ય છે, યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. તમે માંદા છો, બારે વરસાદ આવે છે, તો બારે જવું નહીં. બરાબર. તો આપણે એનો જવાબ લખશું, યુ મસ્ટ રિમેઇન ઇન ધ હાઉસ. તમારે આજે ઘરમાં જ રહેવું જોઈએ, બહાર જવાનું નથી. ઓકે, હવે અહીં ચોથું વાક્ય છે, યુ આર વીક ઇન મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. કાલે મેથ્સની પરીક્ષા છે, પછી તમે મેથ્સમાં નબળા છો અને તમે ટીવી જુઓ છો, તો તમે શું કરો? તો શું કહેવાનું? યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. તમારે ગણિતમાં સખત મહેનત કરવી જોઈએ. પાંચમું વાક્ય છે, યુ નીડ અ લોટ ઓફ એનર્જી. તમારે એનર્જીની ખૂબ જ જરૂર છે, તાકાતની જરૂર છે. ડોન્ટ ઇટ જંક ફૂડ. જંક ફૂડ એટલે શું? તમારે બર્ગર ને પીઝા એવું કંઈ ખાવું જોઈએ નહીં. તો હવે આપણે એને શું કહેશું? યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. કાં તમારે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ, અથવા એને આપણે 2 રીતે જવાબ લખશું, યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. તમારે જંક ફૂડ ખાવા જોઈએ નહીં, એટલે તમારે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ, જંક ફૂડ નહીં ખાવાના. ઓકે, ડન. ચલો હવે છઠ્ઠું વાક્ય જુઓ. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. સુનિલ છે એ માઉન્ટ એવરેસ્ટ છે, એને પર્વત ઉપર ચડવા જાય છે અને એને ઓક્સિજનની જરૂર છે. તો આપણે શું લખશું? સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. સુનિલે તેની સાથે ઓક્સિજન સિલિન્ડરને લઈને જવો જોઈએ.
સાતમું વાક્ય છે ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન, કોલ ફાયર ફાઇટર ઇમિજિએટલી. રસોડામાં આગ લાગી છે તો ફાયર ફાઇટર એટલે કે ફાયર જે બુઝાવવાવાળા હોય, આગ બુઝાવવાવાળા હોય એને તરત બોલાવવાના છે. તો આપણે શું કહેશું? યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઇટર ઇમિજિએટલી. તમારે તરત જ એને ફાયર ફાઇટરવાળાને ફોન કરવો જોઈએ, ઝડપથી ફોન કરવો જોઈએ. આઠમું વાક્ય છે ધ ઓફિસર વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM. વોક ફાસ્ટ. હવે તમે ગીર ફોરેસ્ટમાં ગયા છો અને ઓફિસર છે 6 વાગ્યાનો દરવાજો બંધ કરે છે, તમારે ઝડપથી ચાલવાનું છે. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝડ. દરવાજો બંધ થાય તે પહેલાં તમારે ત્યાં એકદમ ઝડપથી ફાસ્ટ ચાલીને પહોંચવું પડશે. રણવીર હેઝ ચેસ્ટ પેઇન, હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. રણવીરને છાતીમાં દુખે છે અને એને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. તો આપણે શું લખશું? રણવીર મસ્ટ ગો ટુ અ ડૉક્ટર. રણવીરે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. બરાબર. 10મું વાક્ય છે રોબિન ડ્રાઇવ્સ અ કાર વિધાઉટ લાયસન્સ. રોબિન છે એ ગાડી લાયસન્સ વગર ચલાવે છે. તો શું લખશું આપણે? રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાયસન્સ. ગાડી લાયસન્સ મસ્ટ એટલે અહીંયા તમારે મસ્ટ નોટ લખવું પડશે, કેમ કે તેની પાસે લાયસન્સ નથી, એટલે એને ગાડી લાયસન્સ વગર ચલાવવી જોઈએ નહીં. ઓકે, રોબીને લાયસન્સ વગર ગાડી ચલાવવી જોઈએ નહીં. આ થયું તમારી એક્ટિવિટી 8. આની અંદર તમે મોડેલ વર્બ મસ્ટ શીખા છો. હવે તમારી એક્ટિવિટી 9 આપણે જોઈએ. શું કહે છે એક્ટિવિટી 9માં? તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન લખો. નવું બનાવો તમારા ગામને. તમને અહીંયા 2 ક્લુ આપેલી છે. યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ. તમે અહીંયા જે લિસ્ટ આપેલું છે તેમાંથી આ શબ્દોનો ઉપયોગ પણ કરી શકો છો. કયા કયા શબ્દ આપેલા છે? તો લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક, વોટર ટેન્ક, ડેરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક અને શોપ્સ. આ રીતે તમને એક વર્ડ શબ્દોનું એક લિસ્ટ આપેલું છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા બીજું આપેલું છે યુ કેન યુઝ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. તમે આ રીતે વાક્યનો પણ ઉપયોગ કરી શકો છો. ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. વી કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ. વી વિલ લાઇક ટુ હેવ અ સિનેમા હોલ ઇન અવર વિલેજ. આ રીતે તમે વાક્યનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાક્ય બનાવવાના છે, તો આપણે એના આન્સર જોઈ લઈએ. શું લખશું? ધેર શુડ બી અ થિયેટર નિયર ધ ગાર્ડન. બગીચાની બાજુમાં એક સરસ મજાનું થિયેટર હોવું જોઈએ. પછી બીજું, ધેર શુડ બી અ ટેમ્પલ ઇન ધ વિલેજ. ગામમાં એક મંદિર પણ હોવું જોઈએ. બરાબર. વી કેન બિલ્ડ અ ચર્ચ ઇન ધ વિલેજ. ગામમાં એક ચર્ચ પણ બંધાવીશું. વી કેન હેવ અ મોસ્ક ઇન ધ વિલેજ. એક જે મુસલમાન લોકો નમાઝ પઢવા જાય એવું એક એની જે મસ્જિદ છે પણ બનાવીશું. ધેર વિલ બી અ વોટર ટેન્ક ઇન ધ વિલેજ. પાણીની એક ટાંકી પણ ગામમાં હોવી જોઈએ. ધેર શુડ બી અ ડેરી ઇન ધ મિડલ ઓફ ધ વિલેજ. ડેરી ગામની વચ્ચોવચ્ચ આપણે રાખીએ તો બધા ગામના લોકોને દૂધ લેવા આવવામાં સહેલું પડે. ઓકે, હવે આગળ 7મું વાક્ય. વી મસ્ટ હેવ અ ગુડ વોટર સપ્લાય સિસ્ટમ ઇન ધ વિલેજ. ગામમાં પાણીની જે પુરવઠો પહોંચાડતી જેટલી સપ્લાય એટલે કે પુરવઠો જે પાણીનો પુરવઠો પહોંચતી હોય સિસ્ટમ જે હોય, સગવડ હોય, એ પણ ગામમાં હોવી, વ્યવસ્થિત હોવી જોઈએ, સારી હોવી જોઈએ, તો ગામ લોકોને દરેકને પાણી મળી શકે. ધેર શુડ બી સ્ટ્રીટ લાઇટ્સ ઇન ઓલ સ્ટ્રીટ્સ ઓફ વિલેજ. દરેક શેરીઓ ગામની જે છે એની અંદર શેરી માટેની લાઇટો પણ હોવી જોઈએ, તો અજવાળું હોય તો વાંધો ન આવે. બરાબર. ધેર મસ્ટ બી અ પોસ્ટ ઓફિસ ઇન ધ વિલેજ. ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ હોવી જોઈએ, કેમ કે પત્ર વ્યવહાર માટે પોસ્ટ ઓફિસની જરૂરત હોય છે. 10મું વાક્ય છે ધેર શુડ બી અ બેંક નિયર ધ પોસ્ટ ઓફિસ.
પોસ્ટ ઓફિસની પાસે એક બેંક પણ હોવી જોઈએ, કેમ કે પૈસાની લેતી દેતી કરવી હોય તો બેંક હોય તો એકદમ ઇઝી પડી જાય. ધેર શુડ બી મેની શોપ્સ ઇન ધ વિલેજ. ગામમાં ઘણી બધી દુકાનો પણ હોવી જોઈએ, કેમ કે દુકાન ન હોય તો માણસ વસ્તુ લેવા ક્યાં જાય, તો વસ્તુ રાખવા માટેની શોપ્સ ઘણી બધી હોય તો ગામના લોકોને એકદમ સહેલું પડે. એટલે આપણે અહીં એક્ટિવિટી 8 અને 9 બે કરી, 6, 7 અને 8, 6, 7 અને 8ની અંદર આપણે મોડેલ વર્બ્સ શીખ્યા છીએ. મોડેલ વર્બ્સ હજી તમારે ગ્રામરમાં પણ આવશે, ત્યારે પણ આપણે વધારે શીખીશું. પણ અહીં અત્યારે તમે જે મોડેલ વર્બ શીખ્યા એ પાઠને લગતા જ હતા, એટલે આપણે એ પણ આજે પૂરા કરી દીધા છે. પણ હજી ગ્રામરના બાકી છે, ગ્રામર વખતે આપણે વધારે કરીશું. એક્ટિવિટી 8 અને 9 તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે પૂરી કરી દેવાની છે, લખાઈ જવી જોઈએ. લખાઈ જાય એટલે મને હોમવર્ક બતાવી દેવાનું છે. લખવાની જગ્યા ન હોય તો બાજુમાં અથવા તો પાછળ જ્યાં કોરું પેજ હોય એમાં એક એક્ટિવિટી 8 અને 9 બે લખી નાખજો. લખાઈ છે એટલે મને બતાવી દેજો. ઓકે, ચલો તો આપણે આજે એક્ટિવિટી 8 અને 9 અહીં આપણી પૂરી કરીએ છીએ. અને સાથોસાથ અહીંયા પાઠ પણ આપણો પૂરો થાય છે. એટલે આપણે હવે આના પછીના લેક્ચરની અંદર નવો પાઠ શીખીશું. ત્યાં સુધી આના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ હું તમને આપીશ. ઓકે, ચલો તો હવે થેન્ક યુ ફોર વોચિંગ. See you soon in the next lecture. Goodbye. Have a nice day.